જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, શાયની ગેરહાજરી દેહે ન માલિકી ભાવ, નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણ નૈમિતે આવે નહીં જ્યાં ક્રોધ, સહજ ક્ષમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોધ. માન નિમિત્ત જય અપમાને જાણે ઉદય કર, પરમ વિનય ચૂકે નહીં યોગેશ્વર ભજમર. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા, આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા. લોભ નહીં પૂદગલ તણો, અંદર નથી પરિગ્રહ, પર સત્તે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. ગમે તેવા દોષને સહજ મળે માફી, કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય, જ્ઞાનીના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય. સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા, તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માને ઘૂમતા. જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય, આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જેને મહી દેખાય તે રૂપ આપણું થાય. જય સચ્ચિદાનંદ. મોક્ષ માર્ગના કેન્દ્રમાં જ્ઞાની છે, પથદર્શક જ્ઞાની છે,
સર્વસ્વ નાની જ છે. એટલે નાની સિવાય બીજા કોઈ પણ લક્ષ્યમાં, ભાવનામાં, દ્રષ્ટિમાં, નિધિધ્યાસનમાં, સાધનામાં, આરાધનામાં, ભક્તિમાં, સમર્પણમાં, કશામાં પણ આવે નાની સિવાય કોઈ પણ, તો ત્યાં ચેતવાનું છે. એટલે એ દાદા ભગવાન જ્યારે હતા ત્યારે એ સંપૂર્ણ ચારિત્ર રૂપે હતા. કારણ કે ભરત ક્ષેત્રમાં એ સર્વોત્તમ પુરુષ હતા અને છેલ્લું ચારિત્ર તો કાયમના માટે સર્વજ્ઞ પુરુષ તીર્થંકર પરમાત્માનું જ હોય છે. પણ આપણને દાદાએ પોતાના માથે લઈને આજ્ઞા આપી, એ એમનો પુરુષાર્થ હતો, જે એમને સર્વજ્ઞ પદ આપશે. આપણને આજ્ઞા આપી ને આપણને પુરુષાર્થમાં મૂકી દીધા. આપણે આજ્ઞામાં રહેતા આપણી ભૂમિકા એવી તૈયાર થાય કે આપણને સર્વજ્ઞ પુરુષના દર્શન થાય. એટલે હવે આ સમજણે આપણી પાસે પ્રમાણ, બેન્ચમાર્ક, રોલ મોડલ નાની પુરુષનું છે. જ્યાં 9 કલમો વર્તીતી, 5 આજ્ઞા વર્તીતી, પ્રેમ સ્વરૂપ થયેલા હતા. અભેદ દ્રષ્ટિને લઘુત્તમ ભાવનો જીવતો દાખલો હતો. હવે એ તો આજે આપણને જોવા નહીં મળે, પણ બહુ જીવનની એક કડવી હકીકત છે કે આજે જે છે એ આપણને કામમાં લાગે. એટલે તમને જેમના પર, એટલે જે દાદા કીધું છે, કવિરાજજીએ લખેલું છે, નાની ના આશ્રિત ને શોધો, અનુભવ તેનો જાણી જોજો, નિજ સ્વરૂપના લક્ષ્ય પાસે આત્મ સ્વરૂપને ઠરતું જોજો. એટલે તમારી દ્રષ્ટિ જ્યાં ઠરે, તમારું દિલ જ્યાં ઠરે, ત્યાં બેસજો, જરૂરથી બેસજો. કારણ કે ત્યાં આત્મા પ્રાપ્ત થાય છે, થયેલો છે. એમનો વ્યવહાર જોતા નહીં. એમના વ્યવહારથી તમારા વ્યવહારને ઠેસ પહોંચે એવું હોય, બની શકે છે. તો ત્યાંથી ધીમે રહીને ખસી જજો કે તમારા માટે આ નિમિત્ત નથી. તમારા માટે યોગ્ય નિમિત્ત કુદરતે ગોઠવેલું જ છે. એટલે એ રીતે ગુણ મનન નિધિ ધ્યાસન કેન્દ્રમાં દાદા ભગવાન છે વિજ્ઞાન સ્વરૂપે, અને બાહ્ય ચારિત્ર જોઈશે. એ જોયા વગર શીખાય નહીં. કારણ કે ત્યાં સર્વજ્ઞ પુરુષ સિમંદર સ્વામી તીર્થંકર પરમાત્માના દર્શન નો હેતુ, લક્ષ એ જ છે કે છેલ્લું ચારિત્ર જ્યારે પ્રત્યક્ષ થશે, પ્રત્યક્ષ લાખોની સામે આવશે, ત્યારે આપણને એ છેલ્લું આવરણ પડી જશે, નીકળી જશે અને આપણને કેવળ જ્ઞાન ખુલ્લું થશે. પણ મુદ્દો આજે જે જ્ઞાનીના આશ્રિત છે એ જ આપણા માટે કલ્યાણકારી છે. એ બીજું બધું જોવાનું નથી. કોઈના કપડા જોશો જ નહીં. એમની અંદરની શુદ્ધાત્મા પદ જોવાનું છે. એ એમનું પુરુષાર્થ પદ છે. એ પુરુષાર્થે કરીને કેવા છે. એ વાત સાચી છે કે આજે એ બાબત આપણા માટે બહુ અઘરી થઈ ગઈ છે. પણ આપણી પાસે બીજો કોઈ છૂટકો નથી. પણ દરેક મહાત્મા પુરુષાર્થી છે, પુરુષાર્થમાં લાગી ગયા છે, આજ્ઞાધારક છે, દાદા પ્રેમી છે. એટલે એ લક્ષ્યમાં રાખીને જ્યાં જ્યાં એવું ખબર પડે તો ત્યાં ત્યાં એ શક્તિ માંગીને આગળ વધીશું. કારણ કે મોક્ષ માર્ગ આખો વ્યવહાર શુદ્ધિનો છે.
અને વ્યવહાર શુદ્ધિ જેમની આપણા કરતા વધારે શુદ્ધિ થઈ છે એમને ટીંગાઈ જવાથી, એમને ફોલો કરવાથી આપણું ચોખ્ખું થાય. એટલે જેમ કે પીએચડી ના ટીચર આજે છે નહીં હાજર, પણ આપણા કરતા આગળ ભણેલા, જાગેલા એવા ચારિત્ર વાળા છે. પૂર્ણ ચારિત્ર નથી એ આપણે માન્ય રાખીએ, પણ આપણે શું કહીએ, જેમની પાસે જે માલ છે તે આપણે લઈને આગળ જઈએ. આ જ રસ્તો છે. એટલે ખૂબ વિવેક અને જાગૃતિથી ચાલવાનું છે. પણ મુદ્દામાં શું જોઈએ કે જ્યાં એ કસાયની ગેરહાજરી હોવી જોઈએ, એમનો ડિસ્ચાર્જ અહંકાર સંયમિત હોવો જોઈએ, એમનું પોતાપણું મર્યાદિત હોય, એવી નિખાલસતા જોઈશું તો જગત સ્વભાવ એટલે રાગ દ્વેષ વાળો સ્વભાવ સહેજે વિસ્મૃત થઈ જશે. રોજના સંજોગોમાં એવા સંજોગો બધાને જ આવે, પણ એવા પુરુષો તમને, એવા મહાત્મા કે આપતપુત્ર તમને મળે અને એ ક્રોધિત થતા નથી, તો ત્યાં બેસજો, ત્યાં લાભ થશે. કારણ કે જ્યાં સહજ ક્ષમા છે, જ્યાં ક્રોધ સંયમિત છે, અને ડિસ્ચાર્જ અહંકાર જે સંયમિત કરી શકે છે, તો ત્યાં તમને બહુ મોટો બોધ મળશે. એ ભગવત રૂપે બોધ છે. બીજું એક કડી આજે આપણે લઈ લઈએ. માં નિમિત્તે જપમાને જાણે ઉદય કર્મ, પરમ વિનય ચૂકે નહીં, યોગે સ્વધર્મ જ મર્મ. એટલે માન અપમાનના જે બધા સંજોગો આવે એમાં પોતે ઉન્મત્ત નથી થતા. ઉન્મત્ત એટલે ઊંચું નીચું, ગુરુ લઘુ થતા નથી. જાણે તો ઉદય કર્મ જ છે, આ નામધારીનો હિસાબ છે. અને પરમ વિનય એટલે કે સામા સાથે પ્રેમ ભાવ, પ્રેમ સ્વરૂપ એમનું તૂટે નહીં, એકતા તૂટે નહીં. તો આ જે યોગ તમને જે પ્રાપ્ત થશે તે સ્વધર્મ એટલે કે આપણો આત્મધર્મને પુષ્ટિ આપનારું મળશે. કારણ કે શુદ્ધ ઉપયોગ એ જાગૃત હશે. અહમે નિર્જીવ્યા, એમને તમને ત્યાં અહંકારી એટલે કે પોતાપણું તમને ઓછું દેખાશે, તો જાણજો કે આ ઘર શુદ્ધાત્માનું જોઈ આવા લોકોથી માયા દૂર નાશે. એટલે આપણી માયા, આપણી મમતા, આપણું પોતાપણું ઓછું થતા થતા નિર્મૂળ થાય. એટલે આ રીતે આપણે પુરુષાર્થમાં રહેવાનું છે. બહુ જબરજસ્ત પદ છે. હૃદયથી એને આપણે આરાધના કરીશું. જય સચ્ચિદાનંદ.